કેવી રીતે એક સામાન્ય ટ્રક ડ્રાઈવર જે મામૂલી 25,000 મહિને કમાતા હતા, સેલરી કમાતા હતા, એમાંથી વર્ષે 1 કરોડની ઇન્કમ કેવી રીતે જનરેટ કરી શક્યા, એની મસ્ત સ્ટોરી તમારી સાથે આજે હું શેર કરવા આવ્યો છું. મેં હમણાં જ એક પોડકાસ્ટ જોયો જે હતો રાજેશ વ્લોગ્સનો. આ નામ કદાચ તમે જાણતા હોય, પણ એની સ્ટોરી વિશે તમે જો જાણ્યું ના હોય તો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો, તમને બહુ જ મજા આવશે. અને મને એવું લાગે છે કે તમે આ વિડીયો જોઈ અને કંઈક એક નવી જર્નીની બી શરૂઆત કરી શકો છો. આ એક મોટિવેશનલ વિડીયો છે. સ્ટોરી જાણે એમ છે કે રાજેશભાઈ એક સામાન્ય ટ્રક ડ્રાઈવર હતા. એમને શરૂઆત આજથી 40 વર્ષ પહેલા એક ટ્રકના ખલાસી તરીકે કરી હતી. ખલાસી એટલે કંડક્ટર તરીકે. પછી ધીમે ધીમે એમને ટ્રક શીખવાનું ચાલુ કર્યું અને પ્રોફેશનલ ટ્રક ડ્રાઈવર બન્યા. બરોબર છે. આ એમનું સ્ટાર્ટિંગ, કેવી રીતે જર્ની શરૂ કરી એનું હતું. ટ્રક ડ્રાઈવરની ઇન્કમ બહુ ઓછી હોય છે એઝ કમ્પેર બીજા બિઝનેસીસ કરતા. તો એમને વેતનમાં, સેલરીમાં 25,000 રૂપિયા મહિને મળતા હતા. પણ એમને ટ્રક ડ્રાઈવરની જર્ની જુઓ ને તમે, તો એમને લોંગ રૂટ પર જવાનું હોય છે. કોઈ વસ્તુ પહોંચાડવાની હોય છે, સપોઝ કે પેટ્રોલ હોય કે કોઈ કંપનીની કોઈ કેમિકલ હોય કે પછી બીજી કોઈ અન્ય વસ્તુઓ. તો તમે જ્યારે કોઈ પણ હાઈવે પર જતા હશો ને તો ટ્રક તો તમે જોયા જ હશે. એ લોકો અમુક ટાઈમે ચલાવતા હોય, ક્યાંક બેઠા હોય, રસોઈ બનાવતા હોય. એમના માટે કોઈ વાતાવરણ ચેન્જ થાય તો પણ કેટલી તકલીફો આવતી હોય છે, એ બધી આ જર્નીની અંદર એમણે બતાવ્યું છે. તો એમને શરૂઆત પ્રોફેશનલ ટ્રક ડ્રાઈવરથી કરી. હવે વાત કરીએ એ યુટ્યુબર કેવી રીતે બન્યા. કારણ કે રાજેશભાઈ, મારે એ કહેવાનું તો રહી ગયું, રાજેશભાઈ અત્યારે એક યુટ્યુબર છે. હવે મજાની જર્ની એ છે કે એ યુટ્યુબર કેવી રીતે બન્યા. યુટ્યુબર બનવા પાછળ એ લોકો ટ્રક ડ્રાઇવિંગ કરતા હોય, જંગલમાંથી જવાનું હોય, હાઈવેઝ પરથી જવાનું હોય, વચ્ચે ભૂખ લાગે તો જાતે રસોઈ બનાવતા હોય. એવી રીતની એમની જર્ની હતી. હવે જ્યારે એમના ઘેર ફોન કરે ને ત્યારે એમના છોકરાઓ એમને બધું પૂછતા હતા કે પપ્પા તમે કેવી રીતે, તમે શું કર્યું આજે, તમે તમારી જર્ની કેવી ચાલી રહી છે, એ બધી વાત કરતા હતા. રાજેશભાઈ એક નાના ગામથી હતા. તો એમને એક વિચાર આવ્યો કે ચલો ને રોજ છોકરાઓને આપણે આપણી જર્નીની વાતો કરીએ છીએ, એ પૂછતા હોય છે, તો ચલો આપણી જોડે એક મોબાઈલ છે, તો સપોઝ કે આપણે ટ્રક ચલાવતા હોઈએ તો કંઈ યાદ આવી ગયું તો એ શૂટ કરીએ, કે પછી જમવાનું બનાવતા હોઈએ તો એ શૂટ કરીએ, કે શું શું કર્યું આજે દિવસમાં એ થોડું શૂટ કરીએ. તો એવી રીતે એ શૂટ કરીને ખાલી છોકરાઓને બતાવવા પૂરતું, એમને યુટ્યુબ વિશે ખબર જ નથી, છોકરાઓને બતાવવા પૂરતું એક શૂટ કરીને વોટ્સઅપ પર મોકલતા હતા. હવે થઈ વાત એવી કે આ જે જર્નીના વિડીયો હતા ને, ટ્રક ડ્રાઈવરની જર્નીના વિડીયો જે રાજેશભાઈ એમના છોકરાઓને મોકલતા હતા, એ છોકરાઓએ એક વખત યુટ્યુબ પર એમનો વિડીયો અપલોડ કરી દીધો. એટલે જે બી વિડીયો આવતા હતા એ યુટ્યુબ પર અપલોડ કરતા જતા હતા. રાજેશભાઈને આ વાતની કશી જ ખબર નહીં. હવે થઈ વાત એવી કે વિડીયો વાયરલ થઈ ગયો. લોકોને મજા આવવા લાગી કે આ જર્નીમાં શું કરી રહ્યા છે રાજેશભાઈ, એ બતાવી રહ્યા છે. તો એ રીતે એક્સિડન્ટલી એ યુટ્યુબર બની ગયા. પછી છોકરાઓએ એમને વાત કરી, પપ્પા મેં આ રીતે કર્યું છે અને તમારા વિડીયો તો બહુ જ ચાલે છે, તો તમે મને હવે વધારે પ્રમાણમાં વિડીયો મોકલો.
તો અમે લોકો એ વિડીયો અપલોડ કરીશું. ત્યારથી આર રાજેશ વ્લોગની શરૂઆત થઈ અને યુટ્યુબના વિડીયો બહુ જ એમના ચાલતા થયા. અત્યારે મેં હમણાં એમની ચેનલ જોઈ હતી તો એની ચેનલ પર 2.9 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. એ બ્રાન્ડ ડીલથી અરાઉન્ડ મહિને 1 કરોડ રૂપિયા જેવું કમાઈ શકે છે. એમનું ઘર જ 1.5 કરોડનું તો છે. એમને જે ઘર બનાવ્યું છે ને એ 1.5 કરોડનું છે એવું એમણે કીધું હતું. તો આ જર્ની અમેઝિંગ છે. હવે એ હજી બી ટ્રક ડ્રાઇવિંગ તો કરે જ છે. એમના આટલા બધા પૈસા આવે છે તો બી એમણે એમની વસ્તુ છોડી નથી, એમની જોબ છોડી નથી. પણ હા, એમનું પેશન હવે બદલાઈ રહ્યું છે. એ વ્લોગિંગ બી કરે છે, ટ્રક ડ્રાઇવિંગ બી કરે છે, બ્રાન્ડ ડીલ્સ બી કરે છે. તો આ બધી વસ્તુઓ શક્ય ક્યારે થાય? જ્યારે તમે તમારી અંદર એક લગન હોય, કંઈક કરવું છે એવી એક ચિંગારી હોય, ત્યારે આ પોસિબલ થઈ શકે છે. આ અમેઝિંગ સ્ટોરી છે. પછી એ જે પોડકાસ્ટ હતો ને એની અંદર એક થોડાક ક્વેશ્ચન બી પૂછવામાં આવ્યા કે તમારી જર્નીમાં શું શું પ્રોબ્લેમ્સ હોય છે. તો જર્નીમાં કંપનીઝ વાળા ઘણું બધું ટ્રક વાળાઓને હેરાન કરતા હોય છે એ વિશે વાત કરી. પછી કોઈ પણ એટમોસ્ફિયર હોય, વાવાઝોડું હોય, તાપ હોય, વરસાદ હોય, બધામાં એમને ટાઈમ ટુ ટાઈમ માલ પહોંચાડવાનો હોય છે. ટ્રક એક્સિડન્ટ થતા હોય છે, શું કહેવાય, ઊંઘ પ્રોપર ના મળતી હોય, હાઈવે પર બધા હેરાનગતિ ઘણા બધા કરતા હોય છે. એ બધી વસ્તુઓ એમને ત્યાં જણાવી હતી. તો આટલી બધી પ્રોબ્લેમ વચ્ચે પણ એમને એક નવી શરૂઆત કરી દીધી અને અત્યારે ઘણા બધા લોકો 2.9 મિલિયન એટલે કેટલા થયા? એટલા લોકો એમના વ્લોગને જોવે છે, એમને સબસ્ક્રાઇબ ફોલો કરે છે. પછી એમને એવું પૂછવામાં આવ્યું કે તમારા જે થોટ, તમારા જે વિચારો છે એ તમે કોઈને કહેવા માંગો છો, જનતાને કહેવા માંગો છો તમે? તો એમણે મસ્ત વાત કરી કે તમે લોકો દારૂ, ગુટકા એવા વ્યસનોથી હંમેશા દૂર રહો. એમને આટલી બધી જર્નીમાં ક્યારેય દારૂ બારૂ પીધો નથી એવું એમનું કહેવું છે. તો વ્યસનોથી દૂર રહો, પ્રામાણિકતાથી મહેનત કરો, આવા બધા વિચારો એમણે રજૂ કરેલા. તો મને બહુ જ ગમ્યો આ. અને હું લોંગ વિડીયો નહોતો બનાવતો, પણ એમને છે ને એક મસ્ત વાત કરી યુટ્યુબર્સ માટે કે તમારે જો યુટ્યુબર બનવું હોય તો શોર્ટ વિડીયો બનાવો. શોર્ટ વિડીયો જરૂરી છે અત્યારે, કારણ કે રીચ માટે, ફોલોઅર્સ માટે, સબસ્ક્રાઇબર્સ માટે શોર્ટ વિડીયો જરૂરી છે. પણ સૌથી વધારે તમે લોંગ વિડીયો બનાવો. જો તમારે પૈસા જ કમાવા હોય, તમારે યુટ્યુબથી કે પછી બ્રાન્ડ ડીલ્સથી પૈસા કમાવા હોય તો યુ હેવ ટુ મેક અ લોંગ ફોર્મ વિડીયો. તો મેં હમણાં જ આ લોંગ ફોર્મ વિડીયોઝ બનાવવાની શરૂઆત કરી છે. આ જર્ની ક્યાં જશે એની મને ખબર નથી. હા, જો તમે યુટ્યુબર બનવા માંગતા હોય તો થોડાક ગેજેટ્સની લિંક્સ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે એમેઝોન પરથી તમે પરચેસ કરી શકશો. લાઈક ટ્રાયપોડ્સ, સસ્તા માઇક્સ કે પછી અધર એક્સેસરીઝ, જેનાથી તમે યુનિક પ્રોપર વિડીયો બનાવી શકો. એ બધી વસ્તુઓ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એ મારી એફિલિએટ લિંક છે, તો ત્યાંથી તમે પરચેસ પણ કરી શકશો. ચેકઆઉટ કરજો. મળીએ એક નવી સ્ટોરી સાથે. ત્યાર સુધી એન્જોય કરો.